રાધનપુર કોલેજમાં આજે વિવિધ ત્રિવેણી સંગમ 3 કાર્યક્રમનું આયોજન થયેલું, જેમાં પ્રથમ જે લોકો આર્થિક જરૂરિયાતમંદ બહેનો છે, વિધવા તકતા છે, એવી બહેનોને રાધનપુર કોલેજમાં ચાલતા સ્વમણીમાં રણછોડદાસ પટેલ હસ્તે આઈ સર્જન ડૉક્ટર અંબાલાલભાઈ પટેલ તરફથી આ કોલેજમાં જે વર્ગ ચાલે સીવણ વર્ગ, એમાં બહેનોને સીવણ મશીન વિતરણ કાર્યક્રમ હતો મફત આપવાનો. સાથે સાથે જે વિદ્યાર્થી ફિનિશિંગ સ્કૂલમાં જેને આ વર્ષમાં પ્રવેશ મેળવેલ અને ટ્રેનિંગ પૂરી કરી છે એવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ અને કોલેજમાં યોજાયેલ પ્લેસમેન્ટમાં જે 9 વિદ્યાર્થી પસંદ થયા એ 9 વિદ્યાર્થીઓનો અભિનંદનનો કાર્યક્રમ આજે કોલેજમાં ગોઠવાયેલો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ, ઓનરરી સેક્રેટરી ડૉક્ટર નવીનભાઈ, જયશ્રીબેન જોશી તેમજ તમામ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થી અને વિદ્યાર્થીઓ હાજર રહેલા કાર્યક્રમ સારી રીતે સંપન્ન કરવામાં આવેલો. હું પ્રિન્સિપાલ ડૉક્ટર CM ઠક્કર, આર્ટ્સ એન્ડ કોમર્સ રાધનપુર. એ લોકોને ખાસ ટ્રસ્ટ વતીથી અને કોલેજ વતીથી વિશેષ અભિનંદન આપું છું અને એ લોકો કોલેજ અને સંસ્થાનું નામ રોશન કરશે એવી ખાસ અપેક્ષા રાખું છું. ફિનિશિંગ સ્કૂલમાં પણ જે સ્ટુડન્ટ્સને આજે સન્માનિત કરવાના છે, જે પ્રમાણપત્ર આપવાનું છે, જેમને પાર્ટિસિપેટ જે લોકો જ્યારે અહીંયા 2003માં શરૂ થઈ ત્યારે સીવણ વર્ગ ડૉક્ટર અંબાલાલ મારા ખાસ સ્નેહી મિત્રની મદદના કારણે અમે મણિબા સીવણ વર્ગની સ્થાપના કરી. 5 વર્ષ અમે ચલાવ્યો. બહેનોનો ઉત્સાહ એવો કે બીજો કોઈ રાધનપુરમાં સીવણ વર્ગ નહોતો. CMની અમારે રોજની બેઠકમાં મેં